પોરબંદરના બરડા પંથકના ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। 6 ગામને બગવદર પીજીવીસીએલ ડિવિઝનમાં જોડતા આ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કોસ્ટલ ડિવિઝનમાં 6 ગામને રાખવાની માંગ હતી। 6 ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા અને ખેડૂતો સતત ત્રીજી વખત અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કોસ્ટલ અહીંથી પોરબંદરથી ઓછામાં ઓછા 30-35 કિલોમીટરનો એરિયા છે। એના 6 ગામ છે એ અમે બગવદર સબ ડિવિઝનમાં જોઈન્ટ કરવા માટેની પ્રપોઝલ મોકલાવી અને એની મંજૂરી મળી। એ મંજૂરી મળતા અમે હજી કામગીરીની કાર્યવાહી શરૂઆત કરી નથી। અત્યારે ચોમાસાની સિઝનમાં ફોલ્ટ માટે અમે બગવદર કોસ્ટલમાં સબ સ્ટાફ ઓછો હોવાથી બગવદર અને કોસ્ટલના સ્ટાફથી અમે ફોલ્ટ એટેન્ડ કરાવીએ છીએ। ગ્રાહકોની રજૂઆત એવી છે કે અમને કોસ્ટલ સબ ડિવિઝનમાં રાખવા માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે। આ સંદર્ભે એમનું આવેદનપત્ર લઈ અને અમારી ઉપલી અધિકારી કચેરી બોર્ડ મિટિંગમાં એની રજૂઆત કરશું। મૂળ તો અમારું આવવાનું કારણ એ છે કે વિસાવાડા, પાલખડા, હાથિયાણી, ટુકડા, ભાવપર અને મિયાણી 6 ગામને અમને ટોટલી સર્વિસ પોરબંદર કોસ્ટલમાંથી મળતી અને અમારે કંઈ પણ તકલીફ હોય, અમારે સર્વિસ બદલવાની હોય, અમારે બિલ ભરવાનું હોય, અમારે સબસ્ટેશન બરી ગયું હોય, અમારે અરજી કરવાની હોય, તો એ બધા કામ માટે અમે પોરબંદર કોસ્ટલમાં આવતા। જે હવે મજીવાડા નવું સબ ડિવિઝન બનવાથી અમને બગોદરની અંદર આ બધી સર્વિસ આપવાનું કહે છે, તો અમારે ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે અમારે બગોદર સાઈડમાં પડે। અમારે ત્યાં કોઈ વ્યવહાર અમારો નથી, ત્યાં ડાયરેક્ટ વાહન વ્યવહાર નથી, સ્પેશિયલ વાહન લઈને જવું પડે। એટલે અમારી રજૂઆત એવી છે કે અમને પોરબંદર કોસ્ટલમાંથી ન કાઢો।